નમસ્કાર દર્શક મિત્રો. ઉત્તર ગુજરાતમાં એક સમય એવો હતો કે જ્યારે સહકારી ડેરી એ મોભાનું પ્રતીક ગણાતી. ઉત્તર ગુજરાતમાં ખાસ ઉદ્યોગો હતા નહીં અને પ્રમાણમાં આકાશીયા ખેતી પર નભતા આ જિલ્લામાં સહકારી ડેરીની સફળતાએ બે મુખ્ય કામ કર્યા. પહેલું, છેક ગામડા સુધી આવક પહોંચે અને એ રીતે ગામડામાં પણ અર્થવ્યવસ્થા જીવંત બને અને એનું માધ્યમ પશુપાલન બને. ખેડૂત હોય ત્યાં સુધી આ એક બીજા વ્યવસાય તરીકે અથવા આડ વ્યવસાય તરીકે અને એ સિવાય પણ બે ઢોર રાખીને ઘણીવાર વિધવા બહેનો પોતાના બાળકોને ભણાવી શકે, પરણાવી શકે તે સ્થિતિનું નિર્માણ કરવામાં ઉત્તર ગુજરાતની ડેરીઓ દૂધસાગર, બનાસ, સાબર, હમણાં મધર ડેરી એમાં ઉમેરાઈ તે ખૂબ મોટો ફાળો આપ્યો છે. એટલું જ નહીં પણ શ્રી મોતીભાઈ ચૌધરી, શ્રી ગલબાભાઈ ચૌધરી જેવા અનુક્રમે દૂધસાગર અને બનાસ ડેરીના અગ્રણીઓએ એનો દૂધ જેવો ઉજળો વહીવટ કરીને વર્ષો સુધી એક સંનિષ્ઠ પ્રજાસેવક તરીકે અને સહકારી સંસ્થાઓના આગેવાન તરીકે નામના મેળવ્યું છે. એક જમાનો હતો જ્યારે સહકારી સંસ્થાઓમાં નીતિવાન લોકો અને ઊંચી પ્રતિભા ધરાવતા, પછી સહકારી બેંક હોય તો આત્મારામ મગન પટેલ હોય, નટવર પિતાંબર એ અન્ય સહકારી ક્ષેત્રો ગુજકોમાસોલ કે એમાં આગલી હરોળનું નામ હોય, મોતીભાઈ ચૌધરી દૂધસાગરનું સંચાલન કરે એમના વડપણ હેઠળ, ગલબાભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન પોતાના ઘરેથી ડેરી સુધી બસમાં જાય. લાખોનો વહીવટ કરનારી આ ડેરી. મોતીભાઈ પોતાના કપડા જાતે ધોતા હોય એ જોવું, એ તમે એમને એમના ઘરે મળવા જાઓ તો ઘણીવાર સુલભ બનતું. વિઠ્ઠલભાઈ ડોસાભાઈ પટેલ પણ દૂધસાગર ડેરીના ઉપપ્રમુખ, વર્ષો સુધી સિદ્ધપુર ગંજબજારના પ્રમુખ, સહકારી ક્ષેત્રે એક ઉજળું નામ. આ સહકારી ક્ષેત્રની દૂધ ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિને કારણે ઉત્તર ગુજરાતની બે ડેરીઓ અનુક્રમે ક્રમાનુસાર, પહેલા દૂધસાગર અને ત્યારબાદ બનાસ, એશિયાની સૌથી વધુમાં વધુ મિલ્ક પ્રોસેસ કરતી ડેરી. આપણે ડેરી ઉદ્યોગ એટલે અમૂલના નામે ઓળખીએ છીએ, પણ અમૂલની સરખામણીમાં અમૂલ જેટલું દૂધ પ્રોસેસ કરે છે એની સરખામણીમાં 3 થી 4 ગણું વધારે દૂધ પ્રોસેસ કરે છે રોજના. એવી દૂધસાગર અને બનાસ ડેરીઓ એ ભારતને એશિયાના નકશા પર સ્થાન અપાવ્યું છે. ડોક્ટર કુરિયન, ત્રિભુવનદાસ પટેલ, અમૃતા પટેલ, આ નામો સાહજિક રીતે સહકારી ડેરી ઉદ્યોગની વાત આવે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની વાત આવે એટલે આપણી જીભ પર આવે. દોસ્તો, આ સફેદ દૂધ જેવા ઉજળા વ્યવસાયમાં પડેલા વ્યક્તિઓના ચારિત્ર પણ એટલા જ ઉજળા હતા. એમના
કપડા ઉપર ક્યાંક તલ જેટલો પણ ડાઘ નહોતો. અમદાવાદથી સિદ્ધપુર જતા આવતા મોતીભાઈ ચૌધરીને મળવા માટે ક્યારેક દૂધસાગર ડેરીમાં જવાનું બન્યું છે. હું, વિઠ્ઠલ કાકા ને મોતીભાઈ બેસીએ અને ચા આવે તો આટલી ઊણી આવે. ઘણી વાર ગમતમાં કહ્યું, દૂધ સાગર મોટા દરિયા પર બેઠા છો ને ચામાં કેમ આવી કંજુસાઈ કરો છો? અને મોતીભાઈ હસતા હસતા જવાબ આપે કે તમને શું ખબર પડે, સવારે 4 વાગે અમારી બહેનો ઉઠે છે, ગોમડામાં કણ મૂતર ઉપાડે છે, આખો દાડો મજૂરી કરે છે, અને એ કાળી મજૂરીના કારણે પેદા થતું દૂધ અમારા વિશ્વાસે ભરે છે. અમે તો ટ્રસ્ટી છીએ, અમારાથી વધારે ઉપયોગ ના થાય એમની મિલકત છે. તો આ ભાવના હતી. કદાચ આ ભાવનાથી જ પ્રેરાઈને માનસીભાઈ પટેલે, જે અત્યારે બહુ ચર્ચિત ભાઈ શ્રી વિપુલ ચૌધરીના પિતાશ્રી થાય, મહેસાણામાં ડેરી સ્થાપવા માટે ના જે આગેવાન હતા એમાંના એક અગ્રણી આગેવાન તરીકે કામગીરી કરી. આજે દૂધનો વ્યવસાય બંને પક્ષેથી ગબડ્યો છે. દૂધની ડેરીઓને ભરવામાં આવતું દૂધ બનાવટી આવે છે. હું નામ નહીં દઉં, એક ડેરીના ચેરમેન સાથે હમણાં જ ચર્ચા થઈ હતી. યુરિયા વાળું દૂધ ડેરીમાં ભરાવાય. જોકે એમના વહીવટમાં એમણે એ સદંતર નાબૂદ કર્યું છે. ભેળસેળ ની વાત આપણે પછી કરીશું. પણ દૂધ ઉત્પાદકોના પક્ષે પણ હવે દૂધ સહકારી મંડળીઓ ગામડામાં એટલા જ ચોખ્ખા કપડા, તલ જેટલો ડાઘ ના પડે એવો બધા દાવો કરી શકે તેમ નથી. ત્યાં પણ સ્થાપિત હિતો ગોઠવાઈ ગયા છે. અને છેલ્લે બાકી રહેતું હતું તો આ સહકારી ક્ષેત્રમાં રાજકારણ ભળ્યું છે. અમૂલના ડિરેક્ટરો કોણ બને, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ડિરેક્ટરો કોણ બને, દૂધસાગર, સાબર કે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કોણ બેસે, એમાં ઘણી બધી નીતિમત્તાનો રાસ થયો હોય એવું જોવા મળ્યું છે. મોટા પાયે ખાયકી થાય, પોલીસ કેસો થાય, કેટલાક ચેરમેન કે ડિરેક્ટરને જેલમાં જવું પડે. આ આજની સહકારી દૂધ ઉદ્યોગની એક જમાનામાં બિલકુલ સ્પોટલેસ વ્હાઇટ, જરાય કપડા પર તલ જેટલો પણ ડાઘ ના હોય એવી નીતિમત્તાથી ચાલતી ડેરીઓની પ્રતિભા હતી. એ પ્રતિભા ક્યાંક નંદવાય છે. અને એને કારણે આવું છે કે આંદોલન સાબર ડેરીમાં એને આકાર લીધો. આમ તો પશુપાલકો અથવા દૂધ ઉત્પાદકો ના જ પ્રતિનિધિઓ કહેવાય એવા બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટાયા પછી માલિકો બની બેસે છે. એ બધાની જો વિગતે તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ચોંકાવનારા સમાચાર બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. આ સાબર ડેરીના ચેરમેન સામે દૂધ ઉત્પાદકોએ મોરચો માંડ્યો. અમે દૂધ ઢોળી દઈશું પણ ડેરીમાં નહીં ભરીએ. તમે અમારા પરસેવાથી ઉત્પાદન કરેલા દૂધની મલાઈ ખાઈ જાઓ છો. અમને જે મળવું જોઈએ ભાવ મળતા નથી. અને શરૂ થયું એક અનોખું ભાવ વધારા સામેનું આંદોલન. એ આંદોલને છેલ્લે વધારાના દૂધ જે પેલા ઢોળી દેવાની વાત હતી
એના બદલે સૂકા મેવા અને મસાલા સાથે બાળકોને પીરસવાનું શરૂ કર્યું. અભિનંદનની પ્રવૃત્તિ છે. જેને પણ વિચાર આવ્યો, એક અગ્રણી દૈનિકે પણ આ બાબત ટકોર કરી અને એના પરિણામે થયું, તો દૈનિકને પણ અભિનંદન આપવા યોગ્ય છે. અને સરકારે જયારે બીક લાગે ને ત્યારે સરકાર પછી એની ગાદી આમ ધ્રુજવા માંડે. સાબરકાંઠામાં આવું થયું. ચારે તરફથી પશુપાલકોની સાચી માગણી, દૂધ ઉત્પાદકોની સાચી માગણી માટે અવાજ ઉઠ્યો અને છેવટે સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 995 મુજબ ભાવફેર ચૂકવવાનું નક્કી કર્યું. એટલે વધારેના ₹30 ભાવફેર ચૂકવવાનું આશ્વાસન અપાયું અને આંદોલનનો સુખદ સમાધાન. સારું થયું. સવાલ એ છે કે આ સહકારી સંસ્થાઓને આજે પણ યાદ છે. મહેસાણા જિલ્લા સહકારી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એટલે મહેસાણા જિલ્લા સહકારી બેંક, ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, એના સામે આત્મારામ મગન પટેલે લડત માંડી હતી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે. એનું સૂત્ર હતું સરકાર સામે સહકાર, અને જીતી બતાવ્યું એમણે. એ વખતે સમારંભ યોજાયો, એમાં હું હાજર હતો. પણ સરકારો એ વખતે સહકારમાં માથા નહોતી મારતી. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેટ અપાય જ નહીં, ગેરકાયદે છે. છતાં રાદડિયા ના ચૂંટાય અને બીજા એમની સામેના પ્રતિસ્પર્ધી ચૂંટાય એ માટે થઈને મેન્ડેટ આપવામાં આવ્યું. અને આમ છતાંય રાદડિયા જીતી ગયા. શિસ્તભંગના પગલા આમાં લેવાય નહીં, કઈ રીતે લે? જે કાયદો પક્ષ પલટાનો રાજકીય પક્ષને લાગુ પડે છે, જે કોઈ ચોક્કસ સિમ્બોલ પર ચૂંટાઈને આવે છે ને, એ કાયદો સહકારી ક્ષેત્રમાં કઈ રીતે લાગુ પાડશો તમે? પણ સહકારી ક્ષેત્ર ઉપર સંપૂર્ણપણે સરકારે પોતાની પકડ મજબૂત કરી દીધી છે. એમને હવે એના લાભ સમજાયા છે. સહકારી મંડળીઓ હોય, સેવા સહકારી મંડળી હોય, દૂધ મંડળી હોય, જિલ્લા સહકારી બેંક હોય, જિલ્લાનું ડેરીનું માળખું હોય, બધે જ સહકારના કાયદાનો મનમાન્યો ઉપયોગ કરીને રાજકારણીઓ ઘૂસી ગયા છે. અને પરિણામે હમણાં જ એક મહેસાણા જિલ્લાની ડેરી, મોટી ડેરીમાં વરવો બનાવ બની ગયો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ચેરમેને વાઇસ ચેરમેનને લાફો ઝીકી દીધો. પછી જો કે એમણે કહ્યું કે ના, મેં તો એવું કંઈ કર્યું નથી, અમારા વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. અને ચેરમેનના જે હશે મળતિયા સાક્ષીઓ, એમણે પણ કહ્યું ના, આવું કંઈ થયું જ નથી. પણ એમાં પણ મૂળ મામલો તો ભ્રષ્ટાચારનો છે. બે જૂથ છે, જૂથવાદ પણ હતો. આ જૂથવાદ અને ભ્રષ્ટાચાર સહકારી બેંકો અને સહકારી ડેરીઓને ખોખલા કરી ચૂક્યો છે. અને એના નામે યેન કેન પ્રકારેના સહકાર ખાતું સાથ આપે, રાજ્યમાં બેઠેલી સરકાર ધારે બોર્ડ ચૂંટાય, અને જે લોકો આ શાસનમાં ચડી બેસે છે એમાંથી એક વિઠ્ઠલભાઈ પટેલ, એક મોતીભાઈ ચૌધરી, એક માનસીભાઈ પટેલ, એક ગલબાભાઈ ચૌધરીના પેગડામાં પગ નાખી શકે તેમ નથી. એમાંથી એક ત્રિભુવનદાસ પટેલ કે એક કુરિયન આગળ આવી શકે તેમ નથી. એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હા, હમણાં મારી પાસે એક દાખલો આવ્યો. કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા હોય
અને એ વાદળાને રૂપેરી નહીં, સિલ્વર લાઇનિંગ ઇન એ ડાર્ક ક્લાઉડ નહીં, એ વાદળાને સોનેરી કિનાર દેખાય એવો એક દાખલો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારી નજર સામે આવ્યો. છાપામાં અહેવાલો આવતા હતા એના પ્રગતિશીલ વહીવટના, અને તેમાંય ખાસ કરીને એના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધમાલિયાની નિર્ભેળ પ્રમાણિકતા અને પ્રગતિશીલ વહીવટના. મને કુતૂહલ થયું કે આ બધું લોચા ચાલે છે, આ ગોરધનભાઈ ધમાલિયા શું કરે છે? ધામેલિયા એ શું કરે છે? એમના પહેલાના ચેરમેન માં 4 કરોડ રૂપિયા નફો કરી શકતા હતા. હજારો લીટર યુરિયા વાળું દૂધ આવતું તો એવી ફરિયાદો હતી. તો આ ગોરધનભાઈએ સાચે સાચ કઈ કર્યું છે કે આ બધું આજકાલ જેમ પ્રસિદ્ધિ પૈસાથી ખરીદી શકાય છે એવું છે? એટલે મેં ગોરધનભાઈનો સંપર્ક સાધ્યો. મેં ગોરધન, તમારી વિગતો જોઈએ છે, મારે એમની સાથે કોઈ પરિચય નહોતો. મને કે કેમ તમારે વિગત જોઈએ છે? હું લખું છું છાપામાં, મારું એક વિડીયો ચેનલ ચાલે છે. મને આ સાબર ડેરીમાં જે આંદોલન ચાલે છે એનાથી કુતૂહલતા થઈ. મહેસાણા જિલ્લામાં મહેસાણા દૂધસાગર ડેરીમાં જે વરવા દ્રશ્યો સર્જાયા અને બનાસ ડેરીમાં જે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો ભૂતકાળમાં થયા છે ને હવે સુધર્યું કે નહીં તો ખબર નથી મને. તો આ પાર્શ્વભૂમિકા છે. ગુજરાતની મોટામાં મોટી ડેરીઓમાં આવું ચાલે છે. દૂધસાગર ડેરીના માથે કરોડોનું દેવું છે. તો તમારા માટે આ બધું છપાય છે તો મને તમારો વાર્ષિક અહેવાલ કે એવું કઈ મળે આપો ને. ગોરધનભાઈ વાતચીત પરથી, અમે સૌરાષ્ટ્રના માણસોમાં મેં એક વસ્તુ જોઈ છે, બોલવામાં બહુ જ વ્યવસ્થિત અને નમ્ર માણસ, ભાષા મીઠી. એમને તમને કેવું હોય એ પણ એવી જબાનમાં કે ઓપરેશન પતી જાય ત્યારે તમને ખબર પડે પીડા થઈ. ગોરધનભાઈ મને કહ્યું કેમ નહીં, અને અમારી ફોન પર વાર્તાલાપ થયો. મેં ગોરધનભાઈ આમંત્રણ આપ્યું કે એકાદ દિવસ મારે આ સ્ટોરી કરવી છે, જો અમદાવાદ આવવાનો. મને કે હું આવવાનો જ, 2 દિવસમાં જ આવવાનો છું. તમે કહો મારી ઓફિસે ના આવો, તમે તો ડેરીના ચેરમેન છો, અમે તો બજારમાંથી દૂધ લાવીએ છીએ પણ ડેરીનું લાવીએ છીએ, તમે ચા સરસ પીવડાવીશ. અને ગોરધનભાઈ સમજ થાય કે હું આવીશ. આવ્યા એટલું જ નહીં, પણ એક અભ્યાસી વ્યક્તિ, એક સાચો આગેવાન જે રીતે પોતાની સંસ્થા વિશે વાત કરવાની હોય અને વિગતો લઈને આવે, એ વિગતવાર આવડા મોટા અહેવાલ સાથે ગોરધનભાઈ ધામેલિયા મારી ઓફિસે આજથી 2 દિવસ પહેલા આવ્યા. હું આ દૂધસાગર, સાગર, સાબર આ બધાનો અભ્યાસ એ વખતે કરી રહ્યો હતો. મને મનમાં હતું, મને અમે સહકારી દૂધ અને સહકારી બેંકો પ્રત્યે એક વિશિષ્ટ લાગણી છે. ગરીબોની સંસ્થાઓ છે, સારી રીતે ચાલવી જોઈએ, નથી ચાલતી બીજી વાત છે. મને એમણે જે વિગતો આપી એના વિગતમાં ઉતરીએ આપણે તો નવાઈ લાગે એવી હતી. ખાલી થોડીક જ વિગત તમને કહું છું. 2019-20 ના વર્ષમાં ડેરીએ કાચો નફો એટલે ઇન્કમ ટેક્સ, વિવિધ પ્રોવિઝન અને અંતિમ ભાવ ચૂકવણી પહેલા જે નફો થાય તે માત્ર 4 કરોડ કર્યો હતો. ભાવફેર ચૂકવવાનો સવાલ જ નહોતો. 2020-21માં
4 કરોડમાંથી કાચો નફો વધીને 24 કરોડ થયો. ભાવફેર 6 કરોડ ચૂકવ્યો. 2021-22માં 4 કરોડમાંથી વધીને 31 કરોડ થયો. અગાઉના વર્ષના 24 કરોડમાંથી વધીને 31 કરોડ થયો. ભાવફેર 17 કરોડ ચૂકવાય. 2022-23માં કુલ નફો 26 કરોડ થયો. એના કેટલાક કારણો હતા. 12 કરોડનો ભાવફેર ચૂકવાયો. પણ 2023-24માં એ વધીને 39 કરોડ થયો. 22 કરોડ ભાવફેર ચૂકવાયો. 2024-25માં 80 કરોડ રૂપિયા. 2019-20માં 4 કરોડ દોસ્તો. 2024-25માં 80 કરોડ રૂપિયા નફો થયો, કાચો નફો, અને ભાવફેર 117 કરોડ રૂપિયા ચૂકવાય. દોસ્તો, તમને પૂછ્યું કે તમારા કાર્યકાળ દરમિયાનની વિગતો કહો ને, તો કે મારા કાર્યકાળ દરમિયાન કુલ કાચો નફો 200 કરોડ થયો અને 117 કરોડ ભાવફેર ચૂકવાયો. સરકાર સાથે સંકળાયેલી, એટલે સરકારમાં અસર કરી શકે એવી એક સંસ્થાએ એમના કોઈ કાર્યક્રમ માટે એમને ફોન કરીને કહ્યું કે આટલા લીટર, કંઈક 80-100 લીટર દૂધ જોઈતું હતું, અમુક ઘી જોઈતું હતું, અમુક બીજી વસ્તુ જોઈતી હતી, જોઈએ છે. અને આ ભણના દીકરાએ ચોખ્ખું કહ્યું કે મર્યાદિત 50 લીટર કે 60 લીટર, મને એક્ઝેક્ટ યાદ નથી, એટલું દૂધ હું આપીશ, એ સિવાય બીજું કંઈ આપી શકાય નહીં. છેવટે પહેલા લેવા જ નહીં આવે. આવા માણસો પણ છે આજે સહકારી દૂધની સંસ્થાઓમાં વડા તરીકે, ચેરમેન તરીકે. એને ખાડામાંથી બહાર કાઢી અને દૂધ ઉત્પાદકોને મબલખ, જેને બખ્ખા કહેવાય એવો મબલખ નફો રળાવી આપનારા માણસો પણ છે. દક્ષિણ ગુજરાતમાં મને લાગે છે કામધેનુ ડેરી પણ સારું કામ કરે છે. વડોદરા ડેરી અવારનવાર વિવાદોમાં ગાજતી રહે છે, પણ એ હવે વડોદરા હોય કે પંચમહાલ, બધે કાગડા બધે જ કાઢે છે. એટલે આપણે નિરાશાના વાતાવરણમાં જે ઉજળા દાખલા છે તે જોઈએ. મને એવો એક ઉજળો દાખલો ગોરધનભાઈ ધામેલિયા, ચેરમેન રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો લાગ્યો. એટલે મેં આજે સાબર ડેરીની આજે ચળવળ ચાલતી હતી અને દૂધ ઉત્પાદકોના સંગઠને સંગઠિત રહીને એમણે જે લડત આપી, મારે તો એમને અભિનંદન આપવા છે. એ લડીને પોતાનો વાત મંજૂર કરાવી શક્યા. નહીં તો રાજકીય વગવાળા બોર્ડ બધે જ ચડી બેઠા છે. સરકારમાં એમનું જ સંભળાય, બીજા કોઈનું સંભળાય નહીં, એ પ્રકારના આગેવાનો સહકારી રાજકારણમાં પણ હવે પાર્ટીના ધોરણે જ કામ કરે છે. સહકાર એ એક્રોસ ધ પાર્ટી, જેને કહેવાય, કોઈ પક્ષનું નહીં, એવું ક્ષેત્ર ગુજરાતમાં રહ્યું નથી. જે એક જમાનામાં સરદાર પટેલ સાહેબે જ્યારે મોરારજી દેસાઈને આણંદ મોકલ્યા અને એમણે પહેલી મીટિંગ કરી અને દૂધ ઉત્પાદકોને સંગઠિત થઈ અને દૂધ ઉત્પાદન માટે સહકારી મંડળી સ્થાપવા માટેની વાત કરી. ત્રિભુવનદાસ પટેલને એના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા. ત્યારે ત્રિભુવનદાસે તો ના કહ્યું, ના, મારે નથી થવું અધ્યક્ષ. થયા. કુરિયન જેવો એક અલગારી માણસ એમને મળી ગયો, જેને આ દેશમાં, જેને વ્હાઇટ રિવોલ્યુશન કહી શકાય, શ્વેત ક્રાંતિ, જેના ફળ આજે આપણે બધા ખાઈએ છીએ, તે કરી. ખેડૂત, ખેતી અને દૂધ ઉત્પાદન. આજે પણ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને એના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા જેવા કાળા ડિબાંગ વાદળામાં સોનેરી કિનારના દાખલા હજુ પણ આ આશા જીવંત રાખે છે. બાકી સહકારી ડેરી, સહકારી બેંકો રાજકીય થાણા થઈ ગયા છે. એના ઉપયોગ ક્યારેક, અને એવું હોય છે કે તમે થોડાક માણસોને થોડા સમય સુધી મૂર્ખ બનાવી શકો, ઘણા બધા માણસોને
કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી. ક્યારેક તો બહાર આવશે, અને બહાર આવે ત્યારે એ આંકડો ચોંકાવી નાખે તેવો છે. તો આજે બનાસ ડેરી સાથે જોડાયેલા અને બનાસકાંઠાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને અભિનંદન આપીએ. દરેક જિલ્લામાં જો આ જાગૃત દૂધ ઉત્પાદકો હોય તો પેલા ખાટ્સ થવા દિયા ડાયરેક્ટરો જે મંડળીઓની સાંઠગાંઠ કરી સિન્ડિકેટો ગોઠવી અને જેના ઘેર એક ઢોર ના હોય એ પણ ડિરેક્ટરમાં ચૂંટાય, ડેરીમાં કોકના નામે દૂધ કોક ભરી દે, આવું થાય છે. તે થતું અટકશે. સરવાળે ગામડામાં કંઈક લાલી દેખાશે. કોક વિધવા બેન પોતાની દીકરીને પરણાવી શકશે, એનું આણું કરી શકશે, કે દીકરાને ડાક્ટર બનાવી શકશે. એ મજબૂરી વગર પોતાનું જીવન નિર્વાહ કરી શકશે. આજે એક બાજુ બનાસ ડેરીનો આ દાખલો, બીજી બાજુ દૂધસાગર, ત્રીજી બાજુ સાબરની લડત, અને ચોથી બાજુ રાજકોટ દૂધ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ. મન થાય છે કે પેલું ભજન છે ને, અજબ તેરી કારીગરી હો કરતા, સમજ ન આए माया तेरी, बदले रंग हजार, अजब तेरी कारीगरी ओ करतार, अजब तेरी कारीगरी ओ करतार. અને છેલ્લે દૂધ ઉત્પાદકોના પશુપાલકોના પૈસા ખાઈ જનાર બની બેઠેલા કહેવાતા ડેરીટા વ્યવસ્થાપક મંડળ અથવા તો કર્મચારી અધિકારીઓમાં ઊંચા સ્થાને બેઠેલા લોકોને મારે માત્ર એટલું જ કહેવાનું છે, બીજા કોઈથી ના ડરશો, ભગવાનનો તો ડર રાખો. બધું અહીં જ ભોગવવાનું છે. ખાલી હાથે આવ્યા હતા, બાળોથી પણ કોકના પૈસે ગજવા વગરનું બ્રાન્ડ વગરનું પહેર્યું હતું. તમે ખાલી હાથે જવાના છો. કફન પણ કોક લાવશે, બ્રાન્ડ વગરનું કપડા ને ગજવું નહીં હોય. તો આ પાપાચાર શેના માટે કરો છો? ભગવાને તમને ઇનફ આપ્યું છે. તમે સેવા કરવા આવો છો કે ડેરીઓને ફોલી ખાવા, સહકારી બેંકોને ફોલી ખાવા આવો છો? નક્કી કરી લો. અને સભાસદો પણ નક્કી કરી લે કે એમને કેવું મેનેજમેન્ટ જોઈએ છે. એકલા મેનેજમેન્ટનો વાંકો નહીં કાઢો, એકલા કર્મચારીઓનો વાંકો નહીં કાઢો. સભાસદો પણ એટલા જ જવાબદાર છે કે જે જાગૃત રહેતા નથી. ક્યાંક કોમવાદ, ક્યાંક બીજી વ્યવસ્થાઓ, ક્યાંક બીજું કશી વળગણો, એમાં દોરવાઈને આજે ગુજરાતના બે ધમધમતા ક્ષેત્રો, એક જમાનામાં રાજકોટ નાગરિક સહકારી બેંક, જેનો મોટો વિવાદ ઉભો થયો હતો, એ નાના માણસની મોટી બેંક કહેવાતી. આજે ક્યાંય કશું સલામત નથી રહ્યું. આશા રાખીએ ફરી પાછા આપણે ગુજરાતના ભવ્ય ભૂતકાળ તરફ, સહકારી ક્ષેત્રના ભવ્ય ભૂતકાળ તરફ પાછા જઈએ. આવજો દર્શક મિત્રો, ધન્યવાદ. મળતા રહીશું અને ગુજરાતના પ્રાણ પ્રશ્નો વિશે ચોક્કસ ધી રિયલ ડિબેટના માધ્યમ પરથી હકીકતો અને તથ્યો સાથે, કોઈના માટે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, ને કોઈના માટે પ્રેમ પણ નહીં, જે છે તે હકીકતો સાથે ચર્ચા કરતા રહીશું. એ ચર્ચામાં હિત માત્ર જે સાચ છે, જે સત્ય છે, તેનું જ જોવામાં આવશે, બીજું કશું. તમને આ કાર્યક્રમ ગમ્યો હોય તો ઘણા બધા મિત્રો કાર્યક્રમ જુએ છે યુટ્યુબ પર, પણ રજીસ્ટ્રેશન નથી કરતા. આ ના કરશો. તમે યુટ્યુબ પર જઈને રજીસ્ટ્રેશન કરાવજો. એમાં એક પૈસો તમને લાગવાનો નથી, પણ અમને એનાથી પ્રોત્સાહન મળશે કે અમારી સંખ્યા આટલી બધી. તમારા મિત્રોને મોકલજો, આના ફોરવર્ડ કરજો. વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો જાય તે જોજો. અને એમને પણ રિયલ ડિબેટની, જયનારાયણ વ્યાસની યુટ્યુબ ચેનલ પર
રજીસ્ટ્રેશન કરાવી બેલ આઇકન દબાવવા કહેજો. અમારે તમારો સાથ ને સહકાર છે, બીજું કાંઈ નથી જોઈતું. અને જ્યાં અમે ક્યાંય ખોટા આવીએ ત્યાં ટોકજો પણ, સાંભળવાની તૈયારી છે. કોઈ માટે રાગ નથી, દ્વેષ નથી, કોઈ માટે વિશેષ પ્રેમ કે વિશેષ તરફેણ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. જય હિન્દ, જય સહકાર. આવજો.